ગુજરાત રાજ્યના ત્રિભેટે આવેલ ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગો સાથે ધૂળેટીની ઉજવણી. મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે ઉજવી ધૂળેટી. આજુબાજુના વિસ્તારના સ્થાનિક લોકો સાથે માનગઢ હિલ ખાતે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ભક્તિ સાથે રંગાયા રંગે. ઢોલ નગારાના તાલે ઝૂમીને કાર્યકરો તેમજ સ્થાનિક લોકો સાથે ઉજવ્યો રંગોનો ઉત્સવ. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે દેશી ઢોલ વગાડી અને પારંપરિક આદિવાસી નૃત્ય કરી ધૂળેટીની ઉજવણી કરી. માનગઢ ગોવિંદ ગુરુના ભક્તિના ધામમાં રંગો સાથે ધૂળેટીના પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી. હોળીનો પર્વ આપણા સૌ કોઈનામાં નવો આનંદ અને ઉત્સાહ લાવે, શિક્ષણ મંત્રીનું આ નિવેદન. ખોટા ધૂણોની હોલિકા દહનમાં આહુતિ આપી નવા સંકલ્પો અને વિચારો સાથે વિકાસની રાહ તરફ આગળ વધીએ, શિક્ષણ મંત્રીનું નિવેદન. સૌ મારા આદિવાસી બાંધવો ઉમરગામથી અંબાજી અને તમામ સમાજના યુવાનો, માતા બહેનો, વડીલોને હોળી અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવું છું. એટલે સવિશેષ આ હોળીનો જે પર્વ છે, આપણામાં પડેલી જે આસુરી શક્તિ છે, જે દુર્ગુણો છે, એ હોળીમાં હુતાશની થાય, નાશ પામે અને ધૂળેટીના રંગમાં, વસંતોત્સવના રંગમાં, વિકાસના રંગમાં, આ ઉત્સવના રંગમાં બધા રંગાઈને આગળ વધે. અને આ હોળીનું ધૂળેટીનું જે પર્વ છે એ બધાના જીવનમાં કંઈ નવા રંગો લઈને આવે, નવા ઉમંગ, ઉત્સાહ, નવી વિકાસની કેડી લઈને આવે. અને તમામ આપણા દેશની સરકાર અને પ્રદેશની સરકારનો આ જે વિકાસોત્સવ છે, આ વિકાસની જે ગતિ છે, વિકાસનો જે રંગ છે, વિકાસનો આ ઉત્સવ છે, એમાં બધા જોડાય એવી મારી નમ્ર બધા જ મારા ભાઈ બાંધવોને અપીલ છે. અને સાથે સાથે અમારી આદિવાસી સમાજની આ અસ્મિતા છે, આ ધરોહર છે, આ અમારું સ્વાભિમાન છે, અમારું શૌર્ય છે, એવી આ માનગઢની ધરતી છે. રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશની ત્રિભેટે અમે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા અને 63મો વન મહોત્સવ અહીંયા કર્યો અને 12,000 વૃક્ષોનું વાવેતર કરીને અહીંયા પર્યાવરણની જાળવણી કરી છે. અને અમારા આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે, ત્યાં દર વર્ષે અમે આ તમામ તહેવારો એ આ માનગઢની ધરતી પરથી અમારા આદિવાસી બાંધવોમાં અમારા વડીલો, માતા બહેનો સાથે, અમારા યુવાનો સાથે અહીંયા ધામધૂમથી અમે ઉજવીએ છીએ. આજે આ હોળીના પર્વે આ માનગઢની ધરતી પર ભેગા થયા છે અને રંગોત્સવમાં રંગાયા છે. આ વિકાસનો રંગોત્સવ છે, એમાં તમામ મારા વડીલો, અમારા યુવાનો અને અમારા આદિવાસી નૃત્ય, અમારી પરંપરા, અમારી સંસ્કૃતિ, અમારી આ જાળવણી માટે અમારા જે વાજિંત્રો જે છે, આ ઢોલ, શરણાઈ, તાસા, અમારી થાળી, કુંડી, આ બધું જ અમે બધા વગાડીને આજે દાંડિયા અને રાસ અને અમારા જે દાંડિયા રાસ ને આપણા દાંડિયા રાસ અમે બધા સાથે આજે ખેલાઈએ. અને હજી આ પૂરા 5 દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે. અને ગેરનો મેળો પણ આપણે કવાંટ ભરાય છે, એમાં ત્યાં પણ અમે બધા મિત્રો સાથે પાછા રવિવારે પાછા પ્રસ્થાન કરવાના છે. બધા આ ઢોલ નગારા, વાજિંત્રો, આજે તલવારબાજી સાથે બધા જઈશું. અને આદિવાસી બાંધવોને આ વિકાસની અને રંગોત્સવની અને એમના જીવનમાં નવી ક્રાંતિ આવે, એમના વિકાસની ગતિ પર આગળ વધે અને બધા જ મુખ્ય ધારામાં આવે એવી શુભેચ્છા સાથે બધાને મારી શુભકામનાઓ. ધન્યવાદ. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, બોલો માનગઢ ધામ કી, ગોવિંદ ગુરુ કી, બોલો શહીદ ભૂમિ કી, દાदपुरी धाम की, नसुड़िया धाम की, नसुड़िया धाम की, बेनेसर धाम की, मावजी महाराज की, हनुमान दादा की, भारत माता की, गायत्री माता की, वाल्मीकि महाराज की, वाल्मीकि कुल की, सबरी माता की, बिरसा मुंडा की, भारत माता की.